વિશ્વમાં ઘણા પ્રકારના રોગો છે જેનો ઈલાજ હજુ પણ શોધાઈ રહ્યો છે। એવી ઘણી બીમારીઓ છે જેને સારવાર માટે મોટા ખર્ચાઓનો સમાવેશ થાય છે અને તેમ છતાં પણ કોઈ ગેરંટી નથી કે આ રોગમાંથી સંપૂર્ણ રાહત મળશે। છેલ્લા કેટલાક સમયથી આવો જ એક રોગ કેટલાક બાળકોમાં જોવા મળી રહ્યો છે। આ રોગ એટલો ખતરનાક છે કે ભારતમાં તેની સારવાર શક્ય નથી। આ બીમારીમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનની કિંમત 17 કરોડ રૂપિયા છે જે વિદેશથી આયાત કરવામાં આવે છે। આવો જાણીએ શું છે આ બીમારી અને શા માટે તેમાં વપરાતા ઇન્જેક્શન મોંઘા છે। જીનેટિક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એક ખૂબ જ દુર્લભ રોગ છે। આવું 10,000 માંથી એકને થાય છે। આ એક વારસાગત રોગ છે। તેના 4 તબક્કા છે જેમાં ટાઈપ એલ, SMA ટાઈપ, SMA ટાઈપ LLL, SMA ટાઈપ LV2 છે। ટાઈપ એલ માં બાળકો 2 વર્ષની ઉંમર પહેલા સારવાર વિના મૃત્યુ પામે છે। SMA ટાઈપ 6 થી 18 મહિનાના બાળકોમાં જોવા મળે છે। આમાં બાળકો આધાર વગર બેસી તો જાય છે પરંતુ તેઓને ટેકા વિના ઊભા થવામાં કે ચાલવામાં તકલીફ પડે છે। SMA ટાઈપ LLL 18 મહિનાથી પછી થાય છે। બાળકો તેના સરળતાથી ચાલી શકે છે પરંતુ તે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરી શકતા નથી। સારવારમાંથી તે માત્ર જીવિત રહી શકે છે પરંતુ સામાન્ય જીવન જીવી શકશે નહીં। SMA ટાઈપ LV 21 વર્ષ પછી થાય છે। આમાં પગના સ્નાયુઓમાં નબળાઈ અને દુખાવો થાય છે પરંતુ વ્યક્તિએ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।